જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. જો સુરત આવ્યા અને મઢીની ખમણી ન ખાધી તો સમજજો સુરતનો સ્વાદ અધૂરો રહી ગયો. સુરત શહેર ખાવાના શોખીન લોકો માટે જાણે સ્વર્ગ છે. અહીંની ગલીઓમાં ફરતા ફરતા અનેક સ્વાદિષ્ટ નાસ્તા મળે છે, પરંતુ તેમાં એક ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે મઢીની સેવ ખમણી. સેવ ખમણી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1 કપ ચણાની દાળને 4 થી 5 વાર ધોઈને 6 થી 7 કલાક માટે પલાળી લઈશું. 6 થી 7 કલાક પછી દાળ ફૂલીને ડબલ થઈ જશે. ત્યારબાદ તેનું બધું પાણી નિતારીને તેને ગ્રાઇન્ડ કરીને બેટર તૈયાર કરી લઈશું. અને જો તમને એવું લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકો છો. હવે બનાવેલા બેટરમાં હળદર, હિંગ, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. તેમાં 1 ચમચી ઈનો પણ ઉમેરીશું, જેથી બેટરમાં હવા બને અને ખમણી સોફ્ટ અને ખાવામાં હલકી બને. આ ડીશ બનાવવામાં થોડો સમય લાગે છે, પરંતુ તેનો ટેસ્ટ એકદમ લાજવાબ હોય છે. હવે કઢાઈમાં 4 ચમચી તેલ લઈને ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં તૈયાર કરેલું બેટર નાખીને ધીમા તાપે સતત હલાવતા રહીશું. શરૂઆતમાં ખમણી તમને થોડી ચીકણી લાગશે, પરંતુ જેમ જેમ શેકાશે તેમ તે કઢાઈમાંથી છૂટવા લાગશે. જો જરૂર લાગે તો 1 ચમચી પાણી ઉમેરીને ફરીથી શેકી શકો. લગભગ 10 થી 12 મિનિટ પછી ખમણી કઢાઈમાંથી છૂટવા લાગે છે, એટલે સમજી લેવું કે ખમણી સારી રીતે શેકાઈ ગઈ છે. પછી તેમને ઢાંકીને 5 મિનિટ માટે રાખી દઈશું. ત્યારબાદ હાથમાં લઈને ચેક કરી લઈશું કે ખમણી હાથમાં ચોંટતી તો નથી ને. જો ન ચોંટે તો ખમણી તૈયાર છે. હવે તેમાં 3 મોટી ચમચી ખાંડ ઉમેરીશું અને તેમાં 1-2 ચમચી પાણી નાખી, જેથી ખાંડ સારી રીતે મેલ્ટ થઈ જાય. ત્યારબાદ તેમાં 1 આખા લીંબુનો રસ ઉમેરીશું. સાચો સુરતી સ્વાદ મેળવવા માટે ખાંડ અને લીંબુનું બેલેન્સ હોવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે વઘાર માટે લસણ, આદું અને લીલા મરચાંની પેસ્ટ બનાવી લઈએ. મેં પેસ્ટ બનાવતી વખતે થોડુંક પાણી પણ એડ કર્યું છે, જેથી વઘાર વધારે ના શેકાઈ જાય. હવે વઘાર માટે 3 થી 4 ચમચી તેલ ગરમ કરી તેમાં 1 મોટી ચમચી રાઈ, હિંગ, આદુ લસણ, લીલા મરચાંની પેસ્ટ અને લીલું લસણ ઉમેરીશું. જો તમે પેસ્ટમાં પાણી ના એડ કર્યું હોય તો તરત જ પાણી આ સ્ટેજ પર એડ કરી દેવાનું. જ્યારે તેલ છૂટું પડે ત્યારે સમજી લો કે વઘાર તૈયાર છે. હવે આ તૈયાર વઘાર ખમણીમાં ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું. જ્યારે આ ખમણી પીરસાય છે ત્યારે તેની સુગંધ અને સ્વાદ કોઈને પણ તરત જ ભૂખ લગાડી દે છે. સુરતના લોકો માટે આ માત્ર નાસ્તો નથી, પરંતુ યાદ સાથે જોડાયેલો સ્વાદ છે.